નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ તાલુકાના મોસમપુરા ગામે એક મગરનું બચ્ચું માછલી પકડવાની જાળમાં ફસાઈ જતા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા મગરના 1 ફૂટના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મગરનું બચ્ચું સ્વસ્થ હોય તેને કુદરતી વાતાવરણમાં છોડીને મૂકવા કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. ડભોઈ તાલુકાના મોસમપુરા ગામે એક તળાવમાં માછીમાર માછલી પકડી ગયા હતા. તે અરસામાં માછલી પકડવાના જાળમાં અચાનક 1 ફૂટનું નાનું મગરનું બચ્ચું ફસાઈ જતા સ્થાનિક દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટર હંસાબેન રાઠવા અને જીતેન્દ્ર બારોટને જાણ કરતા મગરના બચ્ચાને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, રોનક રાવલ, મિહિર વસાવા, પ્રેમ વસાવા, દેવાંગ નાથપાવા દ્વારા વન વિભાગ અધિકારીઓને સાથે રાખી મગરના બચ્ચાને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગર સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા ત્રણેય રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરી હતી. સાથે વન પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ લાવવા પણ પ્રયાસ હાથ ધર્યો હતો. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.